टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સીએનજી કિટ અને સીએનજી જ્યારે વાત કરવામાં આવતી હોય છે, પેટ્રોલ પંપે જ્યારે સીએનજી ભરાવા જતા હોય ત્યારે ઘણી બધી સાવચેતીઓ આપણે રાખતા હોય છે. પરંતુ આણંદમાં એક કિસ્સો આપણે વાત કરીએ કે બન્યો છે સીએનજીનો, એ વાત કરીએ કે જે બોટલ છે તે ફાટી છે. આપણે હાલમાં અત્યારે પેટ્રોલ પંપે જ ઊભા છીએ અને તમે જોઈ શકો છો કઈ રીતે ખૂબ જ સાવચેતીપૂર્વક અહીંયા વાત કરીએ કે સીએનજી છે તે ભરવામાં આવતું હોય છે. અત્યારે વિવિધ જગ્યાઓ પર આખા દેશમાં અત્યારે સીએનજીની જે માંગ છે તે વાત કરીએ કે ઘણી વધી રહી છે, મોટા પ્રમાણમાં વધી રહી છે. ત્યારે ઘણીવાર એવા કિસ્સાઓ બનતા હોય છે કે ગાડીમાં કે બોટલમાં બ્લાસ્ટ થતો હોય છે. અને સાથે સાથે વાત કરીએ કે રિક્ષાઓમાં જ્યારે વાત કરીએ કે આવી રીતના ગેસ ભરવામાં આવતો હોય ત્યારે ઘણી બધી બેદરકારીઓથી આવી રીતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આપણી સાથે હાલમાં અહીંયાના જે ઓનર છે તનસુખભાઈ, તે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. તનસુખભાઈ, પહેલાં તો આપણે એ જણાવો કે આપણા પેટ્રોલ પંપમાં કઈ રીતની સાવચેતી રાખવામાં આવતી હોય છે સીએનજી જ્યારે પુરાય ત્યારે? સીએનજી ભરાવામાં જનરલી એ ધ્યાન રાખવામાં આવે છે કે જે વ્હીકલ આવે છે કેટલું જૂનું છે, પછી આવનાર કસ્ટમર છે એ બી જે રેગ્યુલર ચેકિંગ કરાવે છે કે નહીં એની સાથે. અને અમારે શું છે કે જનરલી રેગ્યુલર ક્લાયન્ટ્સ હોય છે, અજાણ્યા ક્લાયન્ટ હોય તેવા સંજોગોમાં અમે એનું એક્સપાયર ક્યારે થાય છે એનું જે હાઇડ્રો ટેસ્ટિંગ છે એનું બી કરતા હોય છે. અમે વ્હીકલ અમને જૂનું લાગે છે એવા સંજોગોમાં બી અમે તપાસ કરતા હોય છે, ત્યારબાદ જ અમારે ફિલિંગ કરવામાં આવે. તમે જુઓ અત્યારે અમારે ત્યાં જે વ્હીકલ ભરાય છે એમાં દરેક વ્હીકલમાં અમે અર્થિંગ ભરાવીએ છીએ. આપ જો અત્યારે આ રિક્ષામાં ભરાશે તો એમાં અર્થિંગ બી લાગશે. એટલે ફ્યુલિંગ સમયે અર્થિંગ લગાવવું જે બહુ જરૂરી છે. અર્થિંગ લગાવવાથી આપણે જે દુર્ઘટના થાય છે એને બી ટાળી શકીએ છીએ. અને બીજા નંબરમાં દરેક કસ્ટમરે આજે સીએનજીનું જે હાઇડ્રો ટેસ્ટિંગ ટેન્કનું કરવામાં આવે છે એનું સમયસર કરવું જોઈએ. સમયસર બધા હાઇડ્રો ટેસ્ટિંગ કરશે, રેપ્યુટેડ એજન્સી પાસેથી હાઇડ્રો ટેસ્ટ કરાવશે તો આવી દુર્ઘટનાઓ આગળ જતાં નહીં બને. જે આવી ઘટના બને છે એ કેવી બેદરકારી હોય તો આવી ઘટના બને? બેદરકારી જેવી રીતે મેં આપને જણાવ્યું કે એની બોટલનું હાઇડ્રો ટેસ્ટિંગ વ્યવસ્થિત નથી કરતા, કરે છે તો કે સસ્તા ભાવમાં કોણ કરે છે ત્યાં કરાવી લે છે, પણ એ એનો રસ્તો નથી. ભલે થોડા પૈસા વધુ ચૂકવવા પડે, કારણ કે આ માણસના જીવનું જોખમ હોય છે. એના માટે થઈને ગવર્મેન્ટ એપ્રુવ હાઇડ્રો ટેસ્ટિંગ એજન્સી પાસે જ બોટલ ટેસ્ટ કરાવવી. અને જ્યારે ફિલિંગ ઉપર વ્હીકલ આવે તો તમને એવો અંદાજ આવે કે વ્હીકલ જૂનું છે, આ છે તે છે, તો આપણે એનું હાઇડ્રો ટેસ્ટિંગ થયું એની એક્સપાયરી ડેટ ચેક કરવાની હોય છે અને ફ્યુલિંગ સમયે અર્થિંગ ખાસ લગાવવાનું. આપણે ઘણીવાર એવું જોતા હોઈએ કે ગાડીઓમાં જ્યારે લોકો આવતા હોય અને બધા જે બેઠા મેમ્બર બહાર આવતા રહે, એનું કોઈ રીઝન છે કે આવી રીતના કઈ આવી ઘટના બની શકે? હા, એટલે આ એક સેફ્ટી પર્પઝ માટે વ્હીકલમાંથી બધા પેસેન્જરને નીચે ઉતારવામાં આવે છે. પેસેન્જર હજી આ બાબતે બી અજાણ છે. જ્યારે સીએનજી વ્હીકલમાં ફ્યુલિંગ થતું હોય ત્યારે આમાં સિલિન્ડર છે એ પાછળની સાઈડ આવે છે. હકીકતે પાછળની સાઈડ ના ઊભું રહેવું જોઈએ. ગાડીથી 8-10 ફૂટ દૂર ગાડીના આગળ ભાગે ઊભું રહેવું જોઈએ, જો જેથી કરીને કે કોઈ દુર્ઘટના બને તો કોઈ જાનહાનિ ન થાય. વાત કરીએ પહેલાં પણ સીએનજી કીટો આવતી, અત્યારની સીએનજી કીટોમાં ને પહેલાંની સીએનજી કીટોમાં કેટલો ફરક છે? પહેલાં કરતાં અત્યારે સારું છે કે નહીં? આ સમય જતાં ટેકનોલોજી અપડેટ થાય છે, એ રીતે સીએનજી કીટમાં હાઇડ્રો ટેસ્ટિંગમાં અપડેટ આવતું જાય છે. એટલે દિવસે ને દિવસે જે દુર્ઘટના થાય છે ને એને એવોઇડ કરી શકાય એવા પગલાં દરેક લોકો લઈ રહ્યા છે. એક છેલ્લો સવાલ એવી રીતનો લઈશ કે ભાઈ પેટ્રોલ, સીએનજી કે એલપીજી તમારા પ્રમાણે બેસ્ટ કઈ? આમ જોવા જઈએ તો પેટ્રોલ છે એ શ્રેષ્ઠ છે. એલપીજી તો આમ જોવો ને એલપીજી વાપરવું જ જોઈએ નહીં, કારણ કે એલપીજી છે ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્સ ઉપયોગ માટે છે. એને આપણે કોમર્શિયલમાં યુઝ ના કરવું જોઈએ. હવે એફોર્ડેબલ પ્રાઇસને લીધે માણસો સીએનજી તરફ વળ્યા છે, તો સીએનજીમાં બી અત્યારે ટેકનોલોજી ધીરે ધીરે અપડેટ થતી રહી છે. અને જો ચોક્કસપણે એ બધા નિયમોનું હાઇડ્રો ટેસ્ટિંગ, ફ્યુલિંગ સમયે અમારા માણસો બી અર્થિંગ નથી લગાવતા, તો કસ્ટમરે બી કહેવું જોઈએ કે અર્થિંગ લગાવો. એટલે સેફ્ટી પ્રિકોશન તમે બધા ધ્યાનમાં રાખો તો દુર્ઘટના થતી હોતી નથી. ચોક્કસથી જે પ્રમાણે તનસુખભાઈએ જણાવ્યું કે જો તમે સેફ્ટી પર્પઝથી તમે જે સીએનજી ચલાવો છો તેનું બધી જ રીતે સેફ્ટી પર્પઝ ધ્યાન રાખો તો આવી ઘટનાઓથી દૂર રહેતા હોય છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.